શ્રીધર શ્રી કૃષ્ણ કૃષ્ણમ વંદે જગદગુરુમ. તો મુખેથી કાઢી મૂર્તિ અને આપી અર્જુનને હાથ. મને આ બહુ ગમે. જ્યારથી આ વાંચ્યું ને તમારી કંકોત્રીમાં નાય લખ્યું છે, આ વાક્યમાં એટલું રહસ્ય ભરેલું છે અને એની વાહેની કથા એટલી અદ્ભુત છે, એનો મહિમા તમે સમજો. મોઢેથી કાઢી મુખેથી કાઢી મૂર્તિ આપી અર્જુનને હાથ. અર્જુન હોય ને એ જેને હાંચવી શકે. એ મુરલીધરની મૂર્તિને હાંચવવી હોય એને લાડ લડાવવા હોય તો અર્જુન થાજો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત પણ છે અને સખા પણ છે. ભક્તો સી મેં સખા ચેતી. અને તેથી રહસ્યમ હે તદુત્તમમ. એટલા માટે મુખેથી જે આ વાંગમયી મૂર્તિ નીકળી ભગવદ્ ગીતા, યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રિતા. તો જેમ ઈ મૂર્તિની આરાધના આપણે કરવાની મુરલીધરની, એમાં ભગવદ્ ગીતા એ પણ વાંગમયી મૂર્તિ છે જે ભગવાનના મુખમાંથી નીકળી છે. અર્જુન બની અને એની આરાધના કરજો. વારંવાર ગીતાનો પાઠ, વારંવાર ગીતાના સંદેશનું સ્મરણ. મારા બાપ, સાત્વિક શ્રદ્ધા તમારી તો બનશે. અને એ સાત્વિક શ્રદ્ધા રૂપી ગાયથી પ્રાપ્ત થયેલું દૂધ ને કઈ રીતે પછી ઘી સુધી ને ઘી પછી જ્ઞાનના દીપક સુધી વાત પહોંચે છે. અને પછી એ જે દીવાની જ્યોત હોય એ જ્યોત કઈ, તુલસીદાસજી કહે છે સોહમસ્મી ઇતિ વૃત્તિ અખંડા. સોહમસ્મી, સોહમ શિવોહમ બ્રહ્મૈવાહમ. આ જે અનુભૂતિ, અખંડ અનુભૂતિ, એ જ આ જ્ઞાન દીપકની જ્યોત છે. અને એને અજવાળે સદગુરુ આપણને દાન દેતો હોય છે, ઉપદેશ કરતો. જ્યોતને અજવાળે રૂડા દાન દઈએ. હા એ એ તમે જોઈ જોઈને વસ્તુ બોરજો વીરા મારા રે. એમ તોરલ કે છે, તોરલ કે જેસલ તોરલ નું વાણી. આ સંતવાણીનું એ વાવડું શુદ્ધ સ્વરૂપ જ્યાં જ્યાં મળે ને, અમુક ભજનીકો પાસે બહુ આનંદ આવે. હમણાં હું રાતના કાર્યક્રમમાં એટલા માટે બહુ જાવા, કલાકારો ગમે, કાર્યક્રમે ગમે, પણ હવે જઈને હું નકરી પીઠું જ તમારી જોવાની ને, અને ઉલળતા રૂપિયા જ જોવાના ન. ઓલા કલાકારને મજા આવે. ભીખુદાનભાઈ તો બહુ પછી આમ એ કરતા, જરાક આમ સામે આંખ્યું તો મેળવવા જોઈએ. સંતવાણીના એ અનુભૂતિની વાણી છે સંતોની. એના એક એક શબ્દો, એના સંદેશ. જ્યોતને અજવાળે રૂડા દાન દઈએ. હા રે તમે જોઈ જોઈને વસ્તુ બોરજો વીરા મારા રે. એમ તોરલ કે છે, તોરલ કે છે. કઈ જ્યોત એને અજવાળે દાન દેવાય. આદ્ય શંકરાચાર્ય ભગવાન કહે છે દેયમ દીન જનાય ચ વિત્તમ. ગેયમ ગીતા નામ સહસ્રમ. ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ. નેયમ સજ્જન સંગે ચિત્તમ. દેયમ દીન જનાય ચ વિત્તમ.
ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રોઈ કરણે. અમે પાઠશાળામાં ભણતા ને આ સ્તોત્ર શીખતા ને ત્યારે અમે ગુરુજીને પૂછેલું કે આમાં આદ્ય શંકરાચાર્ય ભગવાન કહે છે કે દેયમ દીન જનાય ચ વિત્તમ, ગરીબ હોય એને આ ધન આપવું. તો એના માટે તો ધન હોવું જોઈએ ને ગુરુજી. ધન હોય તો આપીએ, ન હોય તો કેવી રીતે અપાય? ત્યારે ગુરુજીએ શીખવાડેલું કે બેટા આ વિદ્યા છે ને એ જ તમારું ધન છે, અને આ વાળું ધન જેની પાસે નથી એ ગરીબ છે. એટલે તમારે આ ધન કમાવાનું છે, વિદ્યારૂપી ધન, અને પછી એ વહેંચવાનું છે, એનું દાન કરવાનું છે. નથી એની પાસે આ ગીતાનો સંદેશ પહોંચાડવાનો છે, એની આગળ રામાયણ ભાગવતની વાતો પહોંચાડવાની છે, આનું વિતરણ કરવાનું, આનું દાન. લોકો પાછા એમ કે કથા માગવા આવે અને એમ કે અમને કથા આપી, આ દિવસોમાં કથા આપી, અમને નાળિયેર આપ્યું. દેયમ દીન જનાય ચ વિત્તમ. મુરલીધરનું ધ્યાન કરો, આ કથા, આ જ્ઞાન, આ અમૃત, એનું દાન કરો. છેલ્લે દક્ષિણા ધરે કઈ એ વાત બરાબર. આ દેવતાઓ આવ્યા ને સ્વાર્થી સ્વકાર્ય કુશલાસુરા, તો સુખદેવજીએ જે કથા પ્રારંભ કરવા જઈ રહ્યા હતા, પરીક્ષિત રાજાને સંભળાવવાની તૈયારી હતી, ત્યાં બધા દેવતાઓ આવ્યા. મહારાજ મહારાજ પ્રણામ પ્રણામ પ્રણામ. ઓહો હો હો, સ્વર્ગના દેવતાઓ અહીંયા સુધી ગંગાને કાંઠે. બોલો બોલો, કેમ આવવાનું થયું? કે મહારાજ અમૃત લઈને આવ્યા. અમૃત લઈને આવ્યા. હા, બહુ સારું. કેમ? અમને સમાચાર મળ્યા કે પરીક્ષિત રાજાને શ્રાપ થયો છે અને હાથમે દાડે તો તક્ષકના દંશથી એનું મૃત્યુ થવાનું. કે હા, એ છે, એ ઘટના તો ઘટી. તે તો મહારાજ અમે આવ્યા અમૃત લઈને, આ અમૃત પરીક્ષિત રાજાને પાઈ દો એટલે એ અમર થઈ જાય, મરવાની કોઈ વાત જ ન રહે. હા બરાબર. પૂછે તો પછેગા નહીં, પછી તો પછી તમે જે કથામૃત રાજા પરીક્ષિતને પાવાના છો એ અમને પાવો. અમારે મફત નથી જોતું બાપજી, આ અમૃત લ્યો અને બદલામાં કથામૃત અમને આપો. હસ્યા સુખદેવજી. વાહ, તો સોદો કરવા આવ્યા છો ને, ખરીદવા આવ્યા છો અમૃતના બદલામાં કથામૃત. દેવતાઓ, ક્યાં અમૃત અને ક્યાં કથામૃત? તમારું અમૃત પીવે એને અમર કરે, પણ આ કથામૃત જે પીવે એને અભય કરે. તમે અમર થયા પણ તમે અભય નથી થયા, તમે ભયને કારણે ભાગતા રહ્યા છો. અને ભય એ મૃત્યુનું જ બીજું નામ છે. અમરત્વ કરતા અભયત્વ શ્રેષ્ઠ છે, અને અભયત્વ વગરનું અમરત્વ અભિશાપ બની જાય છે. તમારું અમૃત દેવતાઓ જેને હાથ લાગે એ પી શકે. દેવતાઓની પંક્તિમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ નામનો દૈત્ય બેસી જાય દેવતાનું રૂપ લઈને, તો એ ચાખી જાય તો અમર થઈ જાય. પણ કથામૃત તો કથાના માંડવામાં આવીને બેસી જાય તોય જો પાત્રતા ન હોય તો ન મળે.
કથાના મંડપમાં ભલે ને આવીને બેસી ગયા હોય, પણ જો ભાગમાં ન હોય તો આ કથામૃત ન ઊંઘ આવી જાય. લ્યો, એક જગ્યાએ કથા થવાની હતી ને, તો એક જણાએ આમ પાક્કો નિર્ણય કરી લીધો કે આપણે કથા સાંભળવી, પૂરી કથા સાંભળવી. રજા મૂકી દીધી. આપણે પહેલે દિવસથી જ ભાગવતની પોથી યાત્રા હોય ત્યારથી જ જોઈન્ટ થવું, અને પહોંચી ગયો ટાઈમસર. તો ભાગવતની પોથી યાત્રામાં જૂના જમાનામાં ખબર છે ને, ઓલી બે ઓલાવાળી બંદૂક રાખતા, તે શોભાયાત્રામાં એ ફોડતા, એમાં દારૂ ભરી ઓલું કંઈક લોઢાની ઓલી હોય નથી કે ધરવી અને પછી ઢોલ વાગતા હતા ને હરણાઈ વાગતી હતી ને બધા ધૂન લેતા હતા ને પોથી યાત્રા નીકળીને એમાંથી ઓલા બાજુમાં જ હતો અને એણે આમ બંદૂકનો ધુબાકો કર્યો ને, એવો ધુબાકો થયો કે આના બે કાન બંધ, ધાક પડી ગઈ, એવો ધમાકો થયો, ધાક પડી ગઈ. બહુ આમ કાન કર્યા પણ કાંઈ સંભળાય જ નહીં. કથામાં આવ્યો, બરાબર આગળ બેઠો, આમ કર્યા કરે, કાનમાં કાંઈ સંભળાય જ નહીં. કથા ન સંભળાણી પણ આંખથી બુંદીના લાડવા તો દેખાતા હતા બરાબર. એટલે હાથેથી બુંદી ગાંઠિયા તો પૂરેપૂરા પ્રેમથી પ્રસાદ તો લીધો, પણ કાને સંભળાય નહીં. એટલે હાથથી બેઠો ખરો, પણ એક શબ્દ કથાનો કાનમાં પડ્યો નહીં. એમને એમ પૂર્ણાહુતિ થઈ. તો પૂર્ણાહુતિ પછી પાછી પોથી યાત્રા નીકળી, પાછો ઓલાએ ધરવી જામગરી, પછી પાછો ધુમાકો કર્યો, એવો અવાજ આવ્યો, આ બાજુમાં જ ઊભો હતો, બે પડદા ખુલી ગયા. કથા પૂરી થઈ પછી તો ભલે ને ગમે એટલું તમે નક્કી કરી લો, પણ ભાગ્યમાં ન હોય તો ના થાય. દેવો આ કથામૃત પીવા માટે થઈને પાત્રતાની જરૂર પડે, યોગ્યતાની જરૂર. તમે શ્રવણ કરવા નથી આવ્યા, તમે સોદો કરવા આવ્યા છો. તમે આની કિંમત ચૂકવવાનો અવિવેક કર્યો. આ ભક્તનું લક્ષણ નથી. અભક્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ. સુખદેવજીએ દેવતાઓને અભક્ત સમજી અને આ કથામૃત ન આપી. જે સુપાત્ર છે, સુયોગ્ય છે એવા રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી. 7 દિવસની કથાના શ્રવણથી રાજા પરીક્ષિતની મુક્તિ થઈ. બ્રહ્માજીને ખબર પડી તો બહુ નવાઈ લાગી કે શ્રવણ માત્રથી મુક્તિ. હા, બોલે પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. મુક્તિના જેટલા સાધન હતા બ્રહ્માજીએ બધાની તુલના કરી. શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સિદ્ધ થયું, જે શ્રવણ માત્રથી જીવની મુક્તિ કરે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની ઘર ઘરમાં જન જનમાં સ્થાપના કરવા માટે થઈ અને દેવર્ષિ નારદે બીડું ઉઠાવ્યું. સનતકુમારોના સલાહ પ્રમાણે, માર્ગદર્શન પ્રમાણે દેવર્ષિ નારદે સૌથી પહેલા વહેલા કથાનું આયોજન કર્યું ગંગાના તટ ઉપર, હરદ્વારમાં. એમાં સનતકુમારો પોતે વક્તા હતા. જ્ઞાન અને વૈરાગ્ય, જીર્ણ શીર્ણ અને અશક્ત અને સુષુપ્ત હતા. અને પોતાના દીકરાઓની આ દશા જોઈને ભક્તિ દેવી દુઃખી હતા. એને દૂર કરવા માટે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું ઘરે ઘરે અને જને જને સ્થાપન કરવા માટે દેવર્ષિ નારદે એક મિશન ઉઠાવ્યું. એ મિશનને લઈને ચાલ્યા. ભાગવતના માધ્યમથી કાર્ય થયું. જ્ઞાન, વૈરાગ્ય જાગૃત થયા.